નમસ્કાર. વીજળી આપણા જીવનનો કેટલો મોટો ભાગ છે નહીં? પણ એ કામ કેવી રીતે કરે છે એ ક્યારે વિચાર્યું છે? ચાલો ને એક સાવ સામાન્ય વસ્તુ લઈએ, એક ટોર્ચ. બસ એક સ્વિચ દબાવો અને અંધારું ગાયબ. પણ આ જાદુ નથી. આની પાછળનું વિજ્ઞાન શું છે? ચાલો આજે આપણે સાથે મળીને એ જ સમજીએ. આ સવાલ ભલે સાવ સહેલો લાગે, પણ એનો જવાબ છે ને આપણને સીધા વીજળીના મૂળભૂત સિદ્ધાંતો સુધી લઈ જશે. કારણ કે એ જે પ્રકાશ થાય છે ને એની પાછળ એક આખી પ્રોસેસ છુપાયેલી છે. એક એવો અદૃશ્ય રસ્તો જે પાવરને એક છેડેથી બીજા છેડે પહોંચાડે છે. તો આ આખી વાત સમજવા માટે આપણે શું કરીશું? સૌથી પહેલાં જોઈશું કે પાવર આવે છે ક્યાંથી. પછી બલ્બની અંદર એવું તો શું છે જે એને ચમકાવે છે? એ પછી આપણે એક આખો સંપૂર્ણ પરિપથ બનાવીશું. અને હા, સ્વિચ કેવી રીતે કામ કરે છે અને કઈ વસ્તુઓમાંથી વીજળી પસાર થાય છે અને કઈમાંથી નહીં એ પણ સમજીશું. કોઈપણ ઇલેક્ટ્રિક વસ્તુનું હૃદય તમે જાણો છો, એનો પાવર સોર્સ હોય છે. અને ટોર્ચ જેવા ઘણા બધા ઉપકરણોમાં આ પાવર એક નાનકડા પણ એકદમ શક્તિશાળી કમ્પોનન્ટમાંથી આવે છે, જેને આપણે કહીએ છીએ વિદ્યુત કોષ. આ રહ્યો આપણો વિદ્યુત કોષ. સાદી ભાષામાં કહીએ તો બેટરી. આની અંદર છે ને કેમિકલ રિએક્શન થાય છે અને એમાંથી જ વીજળી બને છે. એની બનાવટ જુઓ. ઉપર એક મેટલની કેપ જેવું છે અને નીચે એક સપાટ મેટલની પ્લેટ. આ એના બે સૌથી અગત્યના છેડા છે, યાદ રાખજો. તો આનો મતલબ શું થયો? દરેક સેલને બે ટર્મિનલ હોય છે. જે ધાતુની ટોપી છે ને એ છે પોઝિટિવ, એટલે કે પ્લસ, અને નીચેની જે પ્લેટ છે એ છે નેગેટિવ, એટલે કે માઇનસ. વીજળીને વહેવા માટે આ પ્લસ અને માઇનસ બંને છેડા હોવા ખૂબ જ જરૂરી છે. ચાલો, પાવર માટે સેલ તો મળી ગયો, પણ પ્રકાશ કોણ આપશે? એના માટે આપણને જોઈશે એક બલ્બ. તો હવે સવાલ એ છે કે આ બલ્બની અંદર એવું તે શું હોય છે કે એમાં લાઇટ થાય છે? ચાલો એને પણ નજીકથી જોઈએ. બહારથી જોઈએ તો બલ્બ એક સામાન્ય કાચનો ગોળો જ લાગે, ખરું ને? પણ એની અંદરની જે રચના છે ને એ બહુ જ રસપ્રદ છે. જુઓ, કાચના ગોળાની અંદર એકદમ પાતળો તાર દેખાય છે. બસ આ જે જાદુઈ વસ્તુ છે જે અજવાળું કરે છે. આ જે પાતળો તાર છે એને કહેવાય છે ફિલામેન્ટ. હવે થાય છે શું કે જેવો કરંટ આ ફિલામેન્ટમાંથી પસાર થાય એ એટલો બધો ગરમ થઈ જાય છે કે એમાંથી પ્રકાશ નીકળવા માંડે છે. બસ આટલી જ સિમ્પલ રીતે બલ્બ કામ કરે છે. પણ સવાલ એ છે કે કરંટ ફિલામેન્ટ સુધી પહોંચશે કેવી રીતે? તો જુઓ, આ ફિલામેન્ટ બે બીજા જાડા વાયર સાથે જોડાયેલો છે અને આ વાયર નીચે બલ્બના બે ટર્મિનલ સાથે કનેક્ટ થાય છે. એક છે એનો મેટલ કેસ અને બીજો છે છેક નીચેની મેટલ ટેપ. જોયું? બરાબર પેલા સેલની જેમ જ બલ્બને પણ પોતાના બે ટર્મિનલ છે. ઓકે, તો હવે આપણી પાસે પાવર માટે સેલ છે અને લાઇટ માટે બલ્બ છે. હવે આવે છે સૌથી મજાનો ભાગ, આ બંનેને જોડીને બલ્બ ચાલુ કરવાનો. ચાલો જોઈએ કે આ કનેક્શન કેવી રીતે કરવું પડે. ચાલો એક નાનો પ્રયોગ કરીએ. આપણે સેલ અને બલ્બને વાયરથી જોડીએ. પણ અહીં જે અલગ અલગ રીતો બતાવી છે એ રીતે. શું લાગે છે, આમાંથી કઈ રીતે બલ્બ ચાલુ થશે? અને ના, બલ્બ ચાલુ નથી થતો. આનો મતલબ કે આ કનેક્શનમાં કંઈક ગડબડ છે, કંઈક ખૂટે છે. શું ખૂટે છે? જુઓ, કરંટને વહેવા માટે એક આખો સળંગ રસ્તો જોઈએ. પણ અહીં તો એ રસ્તો અધૂરો છે, તૂટેલો છે. પણ હવે આ કનેક્શન જુઓ અને બલ્બ ચાલુ થઈ ગયો. કેમ? કારણ કે અહીં સેલના બંને છેડા, એટલે કે પ્લસ અને માઇનસ, બલ્બના બંને ટર્મિનલ સાથે બરાબર જોડાયેલા છે. આનાથી વીજળીને ફરવા માટે એક આખો બંધ રસ્તો મળી ગયો. બસ આ જે આખો અને અતૂટ રસ્તો છે ને એને જ કહેવાય છે વિદ્યુત પરિપથ અથવા ઇલેક્ટ્રિક સર્કિટ. એને એક બંધ રસ્તો સમજી લો. જ્યાં સુધી આ રસ્તો ક્યાંયથી પણ તૂટે નહીં ત્યાં સુધી કરંટ એના પર દોડતો રહેશે અને બલ્બ ચાલુ રહેશે. અને સામાન્ય રીતે આપણે એવું માનીએ છીએ કે કરંટની દિશા સેલના પોઝિટિવ છેડાથી શરૂ થાય છે, પછી વાયર અને બલ્બમાંથી પસાર થઈને નેગેટિવ છેડા પર પાછી ફરે છે. આ જે તીર દેખાય છે એ બસ એ જ રસ્તો બતાવી રહ્યા છે. હવે એક વાત વિચારો. દર વખતે બલ્બ ચાલુ બંધ કરવા માટે વાયર જોડવા કે કાઢવા એ તો પોસિબલ નથી. ટોર્ચમાં પણ આપણે આવું નથી કરતા. તો એના માટે એકદમ સરળ ઉપાય છે, સ્વિચ. સ્વિચનું કામ એકદમ સિમ્પલ છે. એ સર્કિટ માટે એક ગેટ કે પછી એક પુલ જેવું કામ કરે છે. એ સર્કિટને જોડીને કરંટને જવા દે છે, એટલે કે ઓન કરે છે.
અથવા તો સર્કિટને તોડીને કરંટને રોકી દે છે એટલે કે ઓફ કરે છે. અહીં ચિત્રમાં બધું એકદમ સાફ દેખાય છે. જુઓ, જ્યારે સ્વિચ ઓન પોઝિશનમાં છે ત્યારે કનેક્શન પૂરું થાય છે અને કરંટ વહેવા માંડે છે. અને જેવી સ્વિચ ઓફ કરીએ એટલે વચ્ચે એક ગેપ બની જાય છે, રસ્તો તૂટી જાય છે અને કરંટ બંધ. અત્યાર સુધી આપણે વાયરનો ઉપયોગ કર્યો, બરાબર? પણ શું દરેક વસ્તુમાંથી વીજળી પસાર થઈ શકે? ના, એવું બિલકુલ નથી. બધા પદાર્થો એકસરખા નથી હોતા. ચલો હવે આપણે સુવાહક અને અવાહક વચ્ચેનો ફરક સમજીએ. એકદમ સહેલું છે. જે પદાર્થો વીજળીને પોતાનામાંથી આરામથી પસાર થવા દે એને કહેવાય સુવાહક, એટલે કે કંડક્ટર. અને જે પદાર્થો વીજળીને રોકી દે, પસાર ન થવા દે, એને કહેવાય અવાહક, એટલે કે ઇન્સ્યુલેટર. અને આપણી આસપાસની દુનિયામાં આ બંને બહુ જ જરૂરી છે. આ ટેબલમાં અમુક પ્રયોગના પરિણામો છે. જુઓ, જ્યારે સર્કિટમાં ધાતુની ચાવી કે પરિકર મૂકવામાં આવ્યા તો બલ્બ ચાલુ થયો. પણ જેવું રબર, પ્લાસ્ટિક કે લાકડું મૂક્યું, બલ્બ બંધ રહ્યો. આના પરથી શું સાબિત થાય છે? કે ધાતુ એ સુવાહક છે અને રબર, પ્લાસ્ટિક, લાકડું આ બધા અવાહક છે. તો આ બધી વાતનો રોજિંદા જીવનમાં શું ઉપયોગ? જુઓ, સુવાહક જેમ કે તાંબુ કે એલ્યુમિનિયમ, એમાંથી વીજળીના વાયર બને છે જેથી કરંટ એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકે. અને અવાહક જેમ કે રબર અને પ્લાસ્ટિક, એનો ઉપયોગ એ જ વાયર અને પ્લગ ઉપર કવર ચડાવવા માટે થાય છે જેથી આપણને કરંટ ના લાગે. એટલે કે સેફટી માટે બંને બહુ જ કામના છે. અને હવે આપણે ફરીથી આપણી ટોર્ચ પર પાછા આવીએ. હવે એની અંદર શું છે એ કોઈ રહસ્ય નથી રહ્યું, ખરું ને? એમાં સેલ છે પાવર માટે, બલ્બ છે લાઇટ માટે, સ્વિચ છે કંટ્રોલ કરવા માટે, અને આ બધું મળીને એક પરફેક્ટ ઇલેક્ટ્રિક સર્કિટ બનાવે છે. તો બસ વિદ્યુત પરિપથની આપણી આ સફર અહીં પૂરી થાય છે. પણ હવે જ્યારે આ બધું સમજાઈ ગયું છે ત્યારે એક કામ કરજો. પોતાની આસપાસ નજર દોડાવો. ચાર્જરના વાયરથી માંડીને ઘરની સ્વિચ સુધી. જુઓ તો ખરા કેટલા સુવાહક અને અવાહક પદાર્થો આપણી આસપાસ છે જે આપણું જીવન આટલું સરળ અને સુરક્ષિત બનાવે છે.